ખોડિયાર માના પરચા તો અપરંપાર છે, હજારો પરચાઓ છે। એમાંથી એક પ્રસંગ આપ સમક્ષ આજે મારે રજૂ કરવો છે કે ગરીબ કાઠી દરબારની પાસેમાં ખોડિયાર પધારે છે અને એક ગરીબ દરબારની આર્થિક સ્થિતિ બહુ નબળી, પણ એની શ્રદ્ધા માં પ્રત્યેનો વિશ્વાસ એ હિમાલય જેવડો અડગ હતો। એમના ગામની અંદર દુષ્કાળ પડે છે, નિવેદ કરવા માટે કશું જ નથી હોતું અને અનાજનો દાણો પણ નહીં, નિવેદ કરવા તો કઈ રીતે? ત્યારે દરબાર માની પૂજા કરે, માને કે હે માં, હે ખોડિયાર માં, આજે મારા ઘરમાં અનાજનો એક દાણો પણ નથી, તારે મારા ઘરે પધારવું પડશે। જો તું મારા ઘરે નહીં પધારે તો લોકો તારા પર શંકા કરશે। અને મારી માં ખોડિયાર કહેવામાં આવે છે કે રાત્રે જ નાની દીકરીનું સ્વરૂપ લઈને દરબારના ઘરના બધા જ ખાલી વાસણોને અનાજથી ભરી દે છે। મિત્રો, મારી ખોડિયાર માના પરચા તો હજારો છે અને માં તો હાજરે હજૂર છે। પણ આ કથામાંથી આપણે એવું શીખવાનું છે કે ઈશ્વર આપણી પાસે કોઈ ધન દોલત સોનું ચાંદી નથી માંગતા, એ માત્ર ને માત્ર આપણા હૃદયનો ભાવ માંગે છે। નિસ્વાર્થ ભાવે ભક્તિ કરો, તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો, અમૃત આ ગાદી પર બિરાજેલ અમૃત બાપાની મેરલી બાપર જો ભરોસો રાખો, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને આસ્થા હોય, વિશેષ તો ધીરજ હશે ને તો ધાર્યા કામ પૂરા થશે।